નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 ધોરણ 11 વિષય બાયોલોજીને. હું દીપક બોખા, તમારો બાયોલોજી મેન્ટર, અને અત્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ કોની, તો કે જટિલ સ્થાયી પેશી. હવે સાંભળી લો, મેં તમને આખો પેશી વિશેનો ચાર્ટ સમજાવ્યો છે. તમને આખો ચાર્ટ આવડી જશે. જો પેશીને બે ભાગમાં વિભાજિત કરવી હોય તો ચાલો તો મારી સાથે બે ભાગમાં વિભાજિત કરો. તો કયા કયા બે ભાગ તો કહેવાય? એક કહેવાય વિભેદિત ને એક કહેવાય અવિભેદિત. એકને કહેવાય અસ્થાયી ને એકને કહેવાય સ્થાયી. ધારો કે હું ખાલી વર્ધનશીલ પેશીની વાત કરું તો વર્ધનશીલ પેશી કેવી? અવિભેદિત. હવે વર્ધનશીલ પેશીને બે ભાગમાં વિભાજિત કરો તો વર્ધનશીલ પેશીને કોના આધારે? ઉદ્ભવના આધારે, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિકના બે ભાગ પાડો, કોના આધારે? સ્થાનને આધારે, અગ્રીય અને આંતરવિષ્ટ. અને દ્વિતીયકમાં કોણ આવશે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ચાલો, ક્લિયર થઈ ગયું? હવે તમે આવી જાઓ કોની અંદર. તો આપણે કોની વાત કરશું? તો કે સ્થાયી પેશીની. કેવી પેશી? સ્થાયી પેશી. અથવા તો કેવી પેશી? વિભેદિત પેશી. ચાલો, તો હું તમને આ વિભેદિત પેશીની વાત કરું અને અહીંયા હું તમને પહેલાં સમજાવી દઉં ફરીથી, એટલે તમને ખ્યાલ આવે. ચાલો, આપણે મસ્ત મજાની પેન લઈ લઈએ. ફરીથી કોની વાત કરી હતી આપણે? પેશીની વાત કરી હતી. પેશીને કેટલા ભાગમાં વિભાજિત કરી? બે ભાગમાં. કયા કયા બે ભાગ બોલો? તો હમણાં તો બોલો હું. કયા કયા? તો એકને કહેવાય અસ્થાયી પેશી, અથવા એનું બીજું નામ મેં તમને આપ્યું. કેવી પેશી? અવિભેદિત પેશી. ચાલો, ત્રીજું નામ મેં તમને આપ્યું. કેવી? વર્ધમાન પ્રકારની પેશી અથવા તો વર્ધનશીલ પેશી. આવા એના ત્રણ નામ. તો અહીંયા કયા કયા ત્રણ નામ થઈ જાય? અસ્થાયીની જગ્યાએ શું કહીશું? સ્થાયી પેશી, નિશ્ચિત પેશી. વિભેદિતની જગ્યાએ અવિભેદિતની જગ્યાએ વિભેદિત પેશી, અને વર્ધનશીલની જગ્યાએ અવર્ધમાન પ્રકારની પેશી કહેવાય. ચાલો, ક્લિયર થઈ જાય છે? આના આપણે કેટલા ભાગ પાડ્યા હતા? તો કે બે ભાગ પાડ્યા હતા. કયા કયા બે ભાગ પાડ્યા હતા? તો કે આપણે અહીંયા પહેલો ભાગ પાડ્યો કે ભાઈ ઉદ્ભવને આધારે પ્રાથમિક પ્રકાર, અને બીજો ભાગ પાડ્યો કયો? તો કે દ્વિતીયક પ્રકાર. હવે પ્રાથમિકના પાછા બે ભાગ પાડ્યા હતા. કયા કયા? તો કહેવાય અગ્રીય અને આંતરવિષ્ટ. ચાલો, થોડુંક હજી ડિટેલ કરી દઉં. અગ્રીય ક્યાં ક્યાં હોય? તો કે મૂળ અને પ્રકાંડના અગ્ર છેડા પર હોય. અને આંતરવિષ્ટ ક્યાં હોય? તમને બધાને જ ખબર હશે. આંતરવિષ્ટ ક્યાં હોય? તો કે જે આંતરવિષ્ટ છે એ આંતરવિષ્ટ આપણે લઈએ છીએ ગાંઠના ભાગ ઉપર. ક્લિયર? યાદ રાખજો. હવે દ્વિતીયકની વાત કરીએ તો દ્વિતીયક ક્યાં આવશે? તો ત્યાં મેં કીધું પાર્શ્વીય વર્ધનશીલ પેશી. કઈ પેશી? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે આપણે ક્યાં આવ્યા? તો કે સ્થાયી, વિભેદિત અને અવર્ધમાન. એને આપણે કેટલા ભાગમાં વિભાજિત કરી હતી? હું નવી પેન લઈ લઉં એટલે તમને ખ્યાલ આવી જશે. તો ખાસ કરીને મૂળભૂત રીતે તો બે જ ભાગ. કયા કયા મૂળભૂત રીતે બે ભાગ? ચાલો કયો તો એકને આપણે કીધું હતું સરળ સ્થાયી પેશી, અને બીજાને આપણે શું કીધું હતું? તો કે જટિલ સ્થાયી પેશી. આજે આપણે જટિલ સ્થાયી પેશી ભણવાની છે. સરળ સ્થાયી પેશીના કેટલા ભાગ? તો કે ત્રણ ભાગ. કયા કયા? તો એકને કહીએ છીએ આપણે મૃદુતક પ્રકારની પેશી, એકને આપણે કહીએ છીએ સ્થૂલ કોણક પેશી, અને એકને આપણે કહીએ છીએ દ્રઢોતક પેશી. જટિલના કેટલા ભાગ? તો કે બે ભાગ. કયા કયા બે ભાગ? હાલો કયો તો એકને આપણે કીધું હતું જલવાહક, અને એકને આપણે કહીએ છીએ અન્નવાહક. અને આના સિવાય કઈ બાકી? તો મેં તમને સમજાવી છે એ પ્રમાણે ત્યાં આપણે આ પેનથી ફરીથી લખી નાખીએ વિશિષ્ટ પેશી. આની વાત હું તમને લાસ્ટમાં લઈશ. ચાલો, ક્લિયર થઈ ગયું તમને આખું ટેબલ? હું આને રબ કરી દઉં. અને અત્યારે હવે આપણે કોને ભણવાના છીએ? તો કે જટિલ સ્થાયી પેશીની વાત કરવાના છીએ. અહીંયા સુધીની આખી વાત ક્લિયર થઈ ગઈ બચ્ચા લોગ? હવે આને રબ કરી દઈએ. આખું મેં કાઢી નાખ્યું. જટિલ સ્થાયી પેશીને આપણે બે ભાગમાં કહીશું. એની પહેલા જટિલ સ્થાયી પેશી જે છે એના બે નામ. પહેલું કીધું છે વાહક પેશી અને બીજું કીધું છે સંવાહક પેશી. સમજીએ આપણે કેવી રીતે વાહક પેશી અને કેવી રીતે સંવાહક પેશી. અહીંયા વાહક શબ્દ શું કામ? કેમ કે કોઈ પણ પ્રકારના દ્રવ્યનું શું કરે છે? વહન કરતી પેશી છે. એનો મતલબ અહીંયા જટિલ શબ્દ લખ્યો છે, કોમ્પ્લેક્સ છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના કોષો ભેગા થઈને કોઈ એક નિશ્ચિત કાર્ય કરવા માટે જવાબદાર. એટલા માટે જટિલ સ્થાયી પેશી. અને એ જે પેશી છે એ કોઈ પણ ચોક્કસ પ્રકારના દ્રવ્યોનું શું કરે છે? ટ્રાન્સપોર્ટ, વહન કરે છે. એટલા માટે એને વાહક અથવા તો શું કહેવામાં આવે છે? સંવાહક પેશી કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. બે ભાગ પડે એ કહીએ જલવાહક, અને બીજી આપણે કહીશું અન્નવાહક. એટલે જલવાહક અને અન્નવાહક. આ અન્નવાહકની વાત હું પછીથી સમજાવું. પહેલાં આપણે જલવાહક પેશીને સમજી લઈએ. તો જલવાહક પેશીમાં મુખ્યત્વે કોનું વહન થાય? તો તમારે યાદ રાખવાનું છે પાણી અને ખનિજ ક્ષારનું. કોનું વહન થાય છે? પાણી અને ખનિજ ક્ષાર. ચાલો, અહીંયા સુધીની મારી વાત ક્લિયર થઈ ગઈ. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ કે ભાઈ પાણી અને ખનિજ ક્ષારને કેવી રીતે લઈ જાય? તો તમને બધાને ખબર છે વનસ્પતિ જે છે એ એના મૂળ જે છે, એના જે આ મૂળરોમ જે છે એના દ્વારા એ જમીનમાં કોનું શોષણ કરે છે?
તો કે પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે અને જલવાહક મારફતે, એટલે મારે તમને અહીંયા સમજાવવું હોય તો મારે અહીંયા તમને કહેવું પડે કે અહીંયા જલવાહક મારફતે અને અન્નવાહક મારફતે, ખાસ કરીને પાણી છે, ખનિજ ક્ષાર છે, એ જલવાહક મારફતે ક્યાં જાય છે? ઉપરના ભાગમાં. એટલે ક્યાં જાય? તો કે મૂળથી, અહીંયા રહ્યું આ મૂળ, એ મૂળથી વનસ્પતિના અન્ય ભાગો તરફ. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજવાનો છે. મૂળથી વનસ્પતિના અન્ય ભાગો તરફ. એનો મતલબ જલવાહક જે છે એ કેવી છે? એક દિશીય છે. એટલે મૂળ જે છે ત્યાંથી પાણીનું શોષણ થાય અને વનસ્પતિના અન્ય ભાગો તરફ જાય. મારી વાત આખી ક્લિયર થાય છે? વનસ્પતિના અન્ય ભાગો એટલે શું? એ પ્રકાંડ તરફ જાય, પુષ્પ તરફ જાય, ફળ તરફ જાય, નવા પર્ણ તરફ જાય, નવી બનતી શાખા તરફ જાય, નવા કક્ષકલિકા તરફ જાય. બધી જગ્યાએ જલવાહક પેશી જાય. કોને લઈને જાય? પાણી અને ખનિજ ક્ષારને. ક્યાંથી શોષણ કરે? મૂળમાંથી. ક્લિયર થાય? એટલા માટે આપણે એને કહીએ કે હંમેશા એ કેવી હોય? એક દિશીય હોય છે. ચાલો, ક્લિયર થઈ ગયું. બીજી વસ્તુ, આના સિવાય જલવાહક પેશી જે છે એ યાંત્રિક બળ પણ પૂરું પાડે. કેવી રીતે? હું તમને આગળના ટોપિકમાં સમજાવીશ. બીજી કોની વાત કરી મેં? અન્નવાહક પેશીની વાત કરી, જે મૂળથી વનસ્પતિના અન્ય ભાગો તરફ અને આનાથી ઉલટું વનસ્પતિના અન્ય ભાગોથી મૂળ તરફ કોનું વહન કરવા માટે જવાબદાર છે? તો અન્નવાહક પેશીમાં અન્ન શબ્દ આવ્યો એટલે ખોરાક શબ્દ આવ્યો. આની થિયરી આપણે ક્યારે ભણીશું? તો કે ચેપ્ટર નંબર 11, જ્યારે 11મા ધોરણનું ભણીશું ત્યારે તમારે ભણવામાં આવશે કે વનસ્પતિની અંદર અન્નવાહક પેશી જે છે, ફરીથી બોલું, વનસ્પતિમાં અન્નવાહક પેશી જે છે એ અન્નવાહક પેશી એ શું કરશે? તો કે અન્નવાહક પેશીની અંદર દ્રવ્યનું વહન. સમજી લો કે અહીંયા પર્ણ છે, હું પેન ફરીથી બદલું છું, અહીંયા મસ્ત મજાનું પર્ણ છે અને પર્ણે પોતાનો ખોરાક બનાવ્યો છે, તો પર્ણથી એ ખોરાકને અન્નવાહક પેશી દ્વારા એનું વહન થઈને એ ખોરાક ક્યાં સુધી આવશે? તો કે એ ખોરાક મૂળ સુધી. એટલે હું અહીંયા જો એરો નીચે કરું છું, તો આ ખોરાક છે એક પ્રકાંડ મારફતે કોષો જે છે અહીંયા અન્નવાહક પેશીના, એમના દ્વારા, હજી આપણે ડિટેલમાં ભણવાનું બાકી છે, ખાલી એક જનરલ સમજીએ છીએ. ક્યાં સુધી આવ્યા? તો કે એ કોષો મૂળ સુધી આવે છે. ક્યાં સુધી આવે? મૂળ સુધી. એટલે પર્ણમાંથી ખોરાક ક્યાં આવ્યો? મૂળ સુધી. અને આનાથી ઉલટું, મૂળમાં રહેલો સંચિત ખોરાક, સમજો ધ્યાનથી, મૂળમાં રહેલો સંચિત ખોરાક, ફરીથી પેન બદલી નાખું, વ્હાઇટ લઈ લઉં. અહીંયા મૂળમાં રહેલો સંચિત ખોરાક એ ફરીથી ક્યાં જઈ શકે? ઉપરની તરફ પણ જઈ શકે. એટલે વનસ્પતિના અન્ય ભાગ તરફ જ્યાં જરૂર હોય ત્યાં સુધી જઈ શકે અને ત્યાં પણ કોને આપી શકે છે? ખોરાકને આપી શકે છે. એનો મતલબ હકીકતમાં તમે જોવા જાઓ તો અન્નવાહક પેશી બંને દિશામાં કામ કરે છે, પણ એની વહનની દિશા, ક્વેશ્ચન પૂછે, વહનની દિશા એક રહેશે. વહનની દિશા એ એક જ રહે. કેવી રીતે? તો કે પર્ણથી મૂળ સુધી અથવા મૂળથી પર્ણ સુધી. મારી વાત અહીંયા ક્લિયર થઈ ગઈ? હા કે ના? જ્યારે જલવાહક પેશીમાં વહનની દિશા તો એક જ છે, પરંતુ એની અલ્ટિમેટ ખોરાક સિવાય પાણી અને ખનિજ દ્રવ્યને લઈ જવાની દિશા તો કેવી રહે? તો ત્યાં જવાબ બનશે મૂળથી વનસ્પતિના અન્ય ભાગો સુધી. ત્યાં ક્યારે આપણે ઉલટું નહીં બોલીએ કે વનસ્પતિના અન્ય ભાગોથી મૂળ તરફ, નહીં, ક્યારે પણ નહીં. જલવાહક પેશી માત્ર એક જ દિશામાં વહન કરે, જ્યારે અન્નવાહક પેશી એ મૂળથી પર્ણમાં પણ જઈ શકે અને પર્ણથી મૂળ તરફ પણ જઈ શકે. મારી વાત ક્લિયર થાય છે? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે. ક્લિયર? તો મેં તમને અહીંયા વહનની વાત સમજાવી દીધી છે. હવે આપણે એની અંદર સ્પેસિફિકલી કોની વાત કરશું? તો કે આ જલવાહક પેશીની વાત કરશું. તો જલવાહક પેશી જે છે એમાં પ્રાથમિક જલવાહક, હવે સમજો, ઉદ્ભવના આધારે વનસ્પતિની અંદર જ્યારે મૂળ, પ્રકાંડ અને પર્ણની રચના થાય ત્યારે એમાં શરૂઆતમાં બનતી જે જલવાહક છે એને કહેવાય પ્રાથમિક જલવાહક, જે હંમેશા કેમાંથી પેદા થાય છે? પ્રાથમિક એધામાંથી પેદા થાય છે. અને એ જલવાહક માટે શબ્દ બોલવામાં આવે આદિ પ્રકારની જલવાહક, અથવા તો એને કહેવાય આદિ જલવાહક. જેવી રીતે અત્યારે આપણે મનુષ્ય છીએ, પણ મનુષ્યના સૌથી પ્રથમ, સૌ પહેલા આવેલા એને કહીએ આદિ માનવ. એવી જ રીતે અહીંયા જલવાહકમાં શું બોલાય? આદિ જલવાહક. અને એને ઇંગ્લિશમાં બોલાય પ્રોટોઝાઇલેમ. શું બોલાય? પ્રોટોઝાઇલેમ. અને ત્યાર પછી જે નવી જલવાહક બને છે એને કહેવાય અનુજલવાહક, અને એના માટે શબ્દ બોલાય મેટાઝાઇલેમ. ચાલો, ક્લિયર થઈ જાય છે? તો જલવાહક પ્રાથમિક રીતે પ્રાથમિક એધામાંથી પેદા થાય છે. પહેલી બને એને આદિ જલવાહક, બીજી બને એને અનુજલવાહક. એવી જ રીતે જે દ્વિતીયક જલવાહક પેદા થાય છે એ દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન, એનો મતલબ જ્યારે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ ને પર્ણ બીજમાંથી બને ત્યારે તમને દ્વિતીય જલવાહક દેખાતી નથી, પરંતુ ક્યારે દેખાશે? દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન. અને હું દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પણ સમજાવીશ. મારી વાત ક્લિયર થઈ જાય છે? ફરીથી, જટિલ સ્થાયી પેશી, વાહક પેશી અથવા તો સંવાહક પેશી કહેવાય.
જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી પાણી અને ખનિજ ક્ષારને લઈ જાય છે, જ્યારે અન્નવાહક પેશી કોને લઈ જાય છે? ખોરાકને લઈ જાય છે. મૂળથી વનસ્પતિના અન્ય ભાગ તરફ યાંત્રિક બળ પણ પૂરું પાડે અને હંમેશા મૂળથી વનસ્પતિના અન્ય ભાગ તરફ હોય. જ્યારે ખોરાક જે છે મૂળથી વનસ્પતિના અન્ય ભાગ તરફ અને એનું રિવર્સ વનસ્પતિના અન્ય ભાગોથી મૂળ તરફ પણ ખોરાકનું વહન થાય છે, પરંતુ વહનની દિશા કેવી હોય છે? એક દિશીય હોય છે. એ પોઈન્ટ તમારે યાદ રાખવાનો. હવે આપણે કોની શરૂઆત કરી? જલવાહક પેશી. તો કે જલવાહક પેશીની અંદર ઉદ્ભવના આધારે બે પ્રાથમિક ઉદ્ભવ પામે ત્યારે પ્રાથમિક જલવાહક, દ્વિતીય ઉદ્ભવ પામે ત્યારે દ્વિતીયક જલવાહક. દ્વિતીયક જલવાહક જે છે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન બને છે, અને જે આ પ્રાથમિક જલવાહક છે પ્રાથમિક માંથી જન્મ પામે શરૂઆતમાં આવે ને આદિ જલવાહક, અને ત્યાર પછી આવે એને અનુજલવાહક કહેવામાં આવે છે. હવે મારે તમને ડિટેલમાં સમજાવવું છે જલવાહક પેશીનું બંધારણ. ચાલો તો જુઓ જલવાહક પેશી શું કે છે. તો સૌથી પહેલા અહીંયા મેં શબ્દ લખેલો છે કે જલવાહક પેશી જે છે એ મૃત સંકોશિકા છે. મારો પોઈન્ટ ફરીથી સમજજો. અહીંયા મેં લખી દીધું છે કેવી છે જલવાહક પેશી, તો તમારે જવાબ દેવાનો છે એ મૃત ઘટક છે. એનો મતલબ જલવાહક પેશીમાં કોઈ પણ પ્રકારના કોષ કેન્દ્ર નથી સિવાય એકને બાદ કરતા. હું તમને સમજાવું તો જલવાહક જે છે એમાં 3 સંકોશિકા એવી છે કે જે મૃત છે જલવાહક પેશીમાં. સૌથી પહેલો શબ્દ છે જલવાહિનીકી, મૃત હોય, જલવાહિની મૃત હોય, અને જલવાહક તંતુ આ પણ મૃત હોય, સિવાય કે એક કોણ? તો કે જલવાહક મૃદુતકના કોષ માત્ર એક એવા કોષ છે કે જે જલવાહક પેશીની અંદર એકમાત્ર જીવંત કોષ છે. ક્વેશ્ચન તમને પૂછે, ક્વેશ્ચન એ રીતે પૂછે જલવાહક પેશી કોની બને? તો જલવાહક પેશી આ 4 ઘટકની બને. પહેલું ઘટકનું નામ છે જલવાહિનીકી, જલવાહિની, જલવાહક તંતુ અને જલવાહક મૃદુતક. આપણે આ 4 ઘટકને જોઈ લેવાના છે. આમાંથી ક્વેશ્ચન આવે તો તમને આવડવો જોઈએ, રાઈટ? એમાંના જલવાહિનીકી, જલવાહિની અને જલવાહક તંતુ કેવા છે? મૃત છે. જ્યારે જલવાહક મૃદુતક કેવું છે? જીવંત ઘટક છે. યાદ રાખજો, લખી નાખજો. ચોપડી ખોલી હોય તો ચોપડીમાં લખી નાખો, નોટબુક હોય તો નોટમાં લખી નાખો. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખવાનો ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. ક્લિયર? હવે આપણે વાત કરીએ છીએ કે જલવાહક પેશી જે છે એની અંદર જે આ જલવાહક પેશીનું અરેન્જમેન્ટ છે, જો સાંભળજો, આ ટોપિકને આપણે પાછળથી બીજી વાર રિપીટ કરાવવાનો છું, ખાલી અહીંયા હું તમને સમજાવું છું. જલવાહક પેશી જે છે એની અંદર એનું બંધારણ એ ગોઠવાય કઈ રીતે? ઉદાહરણ તરીકે ધારો કે મારી પાસે આ પ્રકાંડ છે. પ્રકાંડને હું અહીંયાથી કટ કરું અને એને હું માઇક્રોસ્કોપમાં જોઉં તો મને ડેફિનેટલી આવી રીતે ગોળ દેખાવાનું છે. એની અંદર સૌથી બહારનું આ અધિસ્તર કહી દઈએ, અધિસ્તરના પછીના કોષોને આપણે ગોઠવણી કહી દઈએ. એમ કરતા સૌથી છેલ્લે પરિચક્ર તરફ આવી જઈએ, અને ત્યાર પછી કોની ગોઠવણી હોય? તો કે જલવાહક અને અન્નવાહકની ગોઠવણી. હું અહીંયા વચ્ચે સીધું તમને કોણ દેખાડું છું? જલવાહકની ગોઠવણી. તો બની શકે જલવાહક આ રીતે ગોઠવાય. જો શાંતિથી સમજજો. હવે તમે જુઓ, હું આમાં રાઉન્ડ નાનાથી મોટા કરું છું, દેખાય છે તમને? ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે. તો આજે રાઉન્ડ કરી રહ્યો છું એ નાના છે, એનો મતલબ શરૂઆતમાં પેદા થનારા છે. એટલા માટે હું એને શબ્દ મૂકીશ આદિ જલવાહક. ચાલો, ક્લિયર? અને અહીંના તમે જલવાહક જુઓ તો આ જલવાહકની સાઈઝ મોટી છે. ક્લિયર? અને આ જલવાહક દ્વિતીયક જલવાહક અથવા તો આપણે શું કહેવાય અનુજલવાહક. આદિ જલવાહક પછીથી પેદા થયેલા જલવાહક છે, એટલે આને હું શું કહીશ? અનુજલવાહક. ચાલો, એક આ પોઈન્ટ તમને ક્લિયર થયો. બીજું મારે તમને સમજાવવું છે. હવે જે આ જલવાહક છે એ પ્રકાંડને મૂળની અંદર કેવી રીતે હોય, મારે તમને આ સમજાવવું છે. બહુ ઇમ્પોર્ટન્ટલી સમજો. ધારો કે આ વનસ્પતિનું મૂળ છે અને આ વનસ્પતિના મૂળને હું અહીંયાથી કટ કરું છું, એટલે હું એકચ્યુઅલીમાં એનો કયો પ્રદેશ જોઉં છું? પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશને ઝૂમ કરીને જ્યારે હું અહીંયા જોઈશ તો એની અંદર જલવાહક પેશીની ગોઠવણી કેવી રીતે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. કેમ કે જ્યારે આપણે મૂળની અંતઃસંરચના, પ્રકાંડની અંતઃસંરચના ભણશું ત્યારે હું તમને આ 2 શબ્દ સમજાવીશ, તરત તમને ક્લિયર થવું જોઈએ. મૂળમાં આવું જ હોય અને પ્રકાંડમાં આવું જ દેખાય, રાઈટ? તો તમે જુઓ, જેવી રીતે મેં અહીંયા તમને સમજાવ્યું છે આદિ જલવાહક અને અનુજલવાહક, એને આપણે અહીંયા સમજીએ. તો ધારો કે મૂળને જ્યારે જોવામાં આવે તો મૂળની અંદર જલવાહકની ગોઠવણી હંમેશા બહિરારંભી હોય. જો સંધિને ભ્રંશ કરો એટલે સંધિને તોડો તો બહિર નો મતલબ થાય બહાર અને રંભ નો મતલબ થાય આરંભ. ક્લિયર? એનો મતલબ જલવાહક ક્યાંથી આરંભ થયો હોય? બહારથી આરંભ થયો હોય. એનો મતલબ બહારના ભાગમાં કોણ હોય? તો કે બહારના ભાગની અંદર આદિ જલવાહક હોય. આ રીતે ખ્યાલ આવે? અને ત્યાર પછી ધીરે ધીરે કોણ આવે? અનુજલવાહક.
ચાલો ક્લિયર થાય છે બચ્ચા લોકો? તો હવે તમને ખબર પડવી જોઈએ કેમ બહિરારંભી. તો કે ક્યાંથી આરંભ થયો એનો? બહારથી. દેખાય? આ ભાગથી. અને ક્યાં સુધી જાય છે? અંદર સુધી. અને અંદર કેવી ગોઠવાણી? તો એને આપણે બોલીએ છીએ અનુજલવાહક. અને બહાર કઈ ગોઠવાણી? તો એને આપણે બોલીએ છીએ આદિ જલવાહક. એટલે અહીંયા હું કહી દઉં આદિ અને આને હું કહી દઉં અનુજલવાહક. અને આ પણ બહારથી અંદર, અહીંયા પણ બહારથી અંદર ને અહીંયા પણ બહારથી અંદર. એટલે બહારથી આરંભ થયો એનો મતલબ વનસ્પતિની અંદર મૂળની જ્યારે અંતસ્થ રચના સમજવામાં આવે, મૂળનો આડછેદ લેવામાં આવે, માઇક્રોસ્કોપમાં જોવામાં આવે, એટલે જલવાહક પેશીનું બંધારણ કેવું હોય તો તમારા માટે જવાબ થઈ જશે બહિરારંભ. બહારથી આરંભ થઈને અંદર જાય. બહારની કેવી કહેવાય? તો એને કહેવાનું આદિ જલવાહક. અને અંદરની કેવી કહેવાય? તો એને કહેવાનું અનુજલવાહક. અહીંયા સુધી ક્લિયર? ક્વેશ્ચન આનો આ જ છે, પરંતુ હવે કોની અંદર જોવાનું છે આપણે? પ્રકાંડની અંદર. અને જ્યારે પ્રકાંડની અંદર આપણે જોઈએ તો એ કેવી છે? અંતરારંભી છે. અંતરારંભીનો મતલબ શું થાય? તો કે અંદરથી એનો આરંભ થાય અને ક્યાં જાય? બહાર સુધી જાય. મારી વાત ક્લિયર થાય છે બધાને? ચાલો ક્લિયર થાય? હા કે ના? આપણે કલર ચેન્જ કરીએ એટલે તમને હજી સારી રીતે. એનો મતલબ આ અંદરની જે સંકોશિકા થઈ એ કેવી હોય? તો એને કહેવામાં આવે આદિ જલવાહક. અને ધીરે ધીરે તમે બહાર આવો છો એમ એ સંકોશિકા કેવી થઈ જાય છે? મોટી થઈ જાય છે. જુઓ તમે ધ્યાનથી. ક્લિયર? ખ્યાલ આવે? એટલે અંદરથી ક્યાં આવી? બહાર. અને આ જે મોટી થઈ ગઈ એનું નામ આપણે શું કહીશું? આદિ જલવાહક. હું અહીંયા લખી દઉં. કેવી જલવાહક? સોરી, આદિ નહીં, શું કહીશું આપણે? અનુજલવાહક. ચાલો ક્લિયર થાય છે? હજી હું આ ડાયાગ્રામને ફરીથી ઝૂમ કરીને આપણે અહીંયા સમજીએ. જો હું અહીંયા દોરું છું. પહેલા વ્હાઇટ પેન લઈ લો મસ્ત મજાની. હાલો, આવી ગયું? કેવી રીતે દોરવાની છે મારે? પ્રકાંડની અંદર આ કોણ છે? મૂળ. તો હું અહીંયા લખી દઉં આ મૂળ. મૂળમાં કેવું હોય? બહારથી આરંભ, એટલે બહિરારંભી. બહિરારંભી. અને અહીંયા મારે શું લખવું છે? પ્રકાંડ. તો પ્રકાંડમાં જલવાહક કેવી રીતે ગોઠવાય? તો ત્યાં આપણે કહેવાનું છે અંતરારંભી. હવે અંતરારંભી કઈ રીતે? તો મેં તમને કીધું એમ ક્યાંથી આરંભ થાય? અંદરથી. લેટ મી ટેક અ બ્લુ કલર. તો આ અંદરથી આરંભ થાય અને ધીરે ધીરે ક્યાં જાય છે? બહારની તરફ. ચાલો જુઓ, હવે ક્લિયર થાય છે તમને? ક્લિયર? તો આમાં જે આ મધ્યની છે, આ જે તમને દેખાય છે એ કે એને શું કહેશું? તો હમણાં જ મેં કીધું એને આપણે શું કહીશું? આદિ જલવાહક. અને બહારની જે છે એને આપણે શું કહીશું? અનુજલવાહક. ક્યાંથી? કેન્દ્રથી બહાર. કેન્દ્રથી બહાર. કેન્દ્રથી બહાર. કેન્દ્રથી બહાર. અને એટલા માટે શબ્દ શું બને? અંદરથી આરંભ. એટલે એને કહેવાય અંતરારંભ. તો આ 2 પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ તમારે સમજવાના છે. આગળ વધીએ છીએ આપણે, નેક્સ્ટની વાત કરીએ છીએ. હવે હું તમને એક એક પોઈન્ટ સમજાવું છું. એટલે આપણે જલવાહિની કી, જલવાહિની, જલવાહક તંતુ, જલવાહક મૃદુતકને જોઈ કાઢીએ એટલે તમને ખ્યાલ આવશે. જલવાહિની કી. તો જલવાહિની કી કેવી છે? પોતે એક કોષીય અને મૃત છે. એનો મતલબ જલવાહિની કી એ સિંગલ ઘટક છે, એ એક કોષી છે અને કેવી છે? મૃત છે. બીજું, પ્રાથમિક પ્રકારની હોય છે ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. ત્રિઅંગી, અનાવૃત અને આવૃત વનસ્પતિઓમાં તમને જલવાહિનીનું સ્વરૂપ જોવા મળે છે. આગળ, દિવાલ પર લિગ્નિનના નિક્ષેપણને આધારે એની જાડાઈ કેવી હોય? અલગ અલગ. ચાલો હું તમને આને સમજાવું. ધારો કે અહીંયા એક જલવાહિની હું દોરું છું. લેટ ટેક જસ્ટ એક્ઝામ્પલ. આ એક જલવાહિની છે, રાઈટ? તો આ જે જલવાહિની છે એનો અંદરનો ભાગ, એટલે કે ધારો કે હું આ એનો અંદરના ભાગને સમજાવું તો એના અંદરનો ભાગ છે એને સમજાવવા માટે એની અંદરના ભાગમાં કોનું સ્થૂલન થયેલું હોય? તો એની અંદરના ભાગમાં કોઈ જગ્યા પર લિગ્નિનનું સ્થૂલન થયેલું છે. સમજાય તમને? કોનું સ્થૂલન થયેલું છે? લિગ્નિનનું સ્થૂલન થયેલું છે. ક્લિયર? તો અહીંયા કોનું અંદરના ભાગમાં સ્થૂલન થયેલું છે? લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. જો મારી વાત સમજજો ધ્યાનથી. લિગ્નિન શબ્દ બોલો એનો મતલબ પોતે જલવાહિનીને મેં કેવી કહી દીધી? મૃત. અને જે મૃત ઘટક હોય ને એમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય. ચાલો હું તમને આ એક નાનકડા આમથા એક એક્સપેરિમેન્ટ દ્વારા સમજાવું. એટલે એક કાગળના અનુભવ દ્વારા આપણે લઈએ. સમજી લો કે આ એક કાગળ છે મારી પાસે. હવે જે આ કાગળ છે ને એને હું પહેલા આવી રીતે આમ ઓપન કરી દીધો મેં. હવે હું આને એક જલવાહકના સ્વરૂપમાં સમજાવું છું. એટલે સમજી લો કે આ એક કાગળ છે અને હું આ રીતે લઈ લઉં. તો હવે આ કોણ થઈ ગયું? તો કે આ જલવાહિની થઈ ગઈ.
તમને મારી વાત ક્લિયર થઈ? હવે જે આ જલવાહિનીકી છે એને તમે અંદરથી જુઓ ને તો ઇટ્સ અ રોલ ઓન, એટલે કદાચ અહીંયાથી પાણી નાખવામાં આવે તો અહીંયાથી પાણી તો આવે જ છે, પરંતુ એની અંદરની જે થિકનેસ છે, એટલે આની અંદરના ભાગમાં જો જોવામાં આવે તો ન્યા લિગ્નિનના સ્થૂલન છે, સમજાય? અને દરેક જગ્યા પર લિગ્નિનના સ્થૂલન એક સરખા નથી. લાઇકવાઇઝ હું તમને બીજી રીતે સમજાવું. ધારો કે આપણો હાથ છે, તમારા બધાનો હાથ છે, એને આ રીતે આમ બંધ કરો તો તમે જુઓ તો કોઈ જગ્યા પર તમારા ચામડીની જાડાઈ વધારે છે, કોઈ જગ્યા પર ખાડો પડે, કોઈ જગ્યા પર જાડાઈ, કોઈ જગ્યા પર ખાડો પડે, કોઈ જગ્યા પર જાડાઈ, કોઈ જગ્યા પર ખાડો પડે, કોઈ જગ્યા પર જાડાઈ, કોઈ જગ્યા પર ખાડો પડે. એવી રીતે હવે અંદરના ભાગને જુઓ ને તો કોઈ કોઈ જગ્યા પર જાડાઈ છે, કોઈ કોઈ જગ્યા પર ખાડો, રાઈટ? એટલે હવે ધારો કે હું આને અંદરના ભાગથી જોઉં ને તો આ રીતે દેખાય, કોઈ કોઈ જગ્યા પર જાડાઈ, કોઈ જગ્યા પર ખાડો, કોઈ જગ્યા પર જાડાઈ, કોઈ જગ્યા પર ખાડો, કોઈ જગ્યા પર જાડાઈ, કોઈ જગ્યા પર ખાડો. હવે જે આ ખાડાના ભાગ છે, આ ભાગને તમે ગણી લો, આ ભાગને તમે ગણી લો તો એને ગર્ત બોલાય છે, જ્યાં લિગ્નિનનું નિક્ષેપણ નથી થયું. અને જે આ તમને જાડાઈનો ભાગ દેખાય છે એમાં કોણ ગોઠવાઈ ગયું હશે બચ્ચા લોગ? તો કે એની અંદર લિગ્નિનનું શું થયું હશે? સ્થૂલન થયેલું હશે. ચાલો, આઈ થિંક તમને હવે આ લિગ્નિનનું સ્થૂલન અને નિક્ષેપણ ખબર પડી હશે, ને એના આધારે દિવાલ પર લિગ્નિનના નિક્ષેપણને આધારે શું થઈ જાય કે ભાઈ અલગ અલગ જાડાઈ ધરાવતું તમને સંકોશિકા મળે, જેને આપણે શું કીધું છે? જલવાહિનીકી કીધું છે. ક્લિયર થઈ ગયું? એના કારણે જ જલવાહિનીકી કેવી હોય? સખત જાડી અને લિગ્નિફાઈડ હોય છે. ક્લિયર? અને એના જે છેડાના ભાગ છે એ સાંકડા, સુંડાકાર અથવા તો ફરશી આકારના પણ હોય છે. ફરશી આકાર એટલે આમ થોડાક અણીદાર કરી દઈએ આપણે, રાઈટ? આ રીતે અણીદાર, સખત અને ફરશી આકારના હોય છે. ચાલો, મારી વાત ક્લિયર થાય છે? સમજાય છે? જોજો, આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો હું એની દિવાલ જાડી પણ દેખાડું છું, લિગ્નિનનું નિક્ષેપણ દેખાડું છું, નિક્ષેપણ કઈ રીતે થાય એ વાત પણ મેં તમને અહીંયા સમજાવી. આ રીતની રચના. ક્લિયર? આગળ વધીએ આપણે. હવે ગર્ત શું છે મેં તમને આ પોઈન્ટ પણ સમજાવ્યો. ગર્ત એટલે શું? તો જલવાહિનીકોનો આંતરિક એ વિસ્તાર જ્યાં લિગ્નિનનું શું નથી થયું? નિક્ષેપણ થયેલું નથી. એટલે ગર્ત ખરેખરમાં એવો ભાગ છે કે જે પતલો ભાગ છે, અથવા તો ત્યાં લિગ્નિનનું નિક્ષેપણ આપણને ખૂબ ઓછું કે નહિવત જોવા મળે છે. એને આપણે શું કહીએ છીએ? ગર્ત કહીએ છીએ. ક્લિયર થઈ ગયું? આવી રીતે હાથ હોય તો અહીંયા લિગ્નિનનું સ્થૂલન, અહીંયા સ્થૂલન, અને અંદરનો ભાગ આ ખાડો પડે છે, દેખાય તમને? તો એ ભાગને આપણે ગર્ત કહીએ છીએ. ક્લિયર અહીંયા સુધી? આગળના પોઈન્ટને જોઈએ આપણે. તો હવે મારે તમને બીજો શબ્દ, અહીંયા સુધી આપણે કોને ભણ્યા? તો કે જલવાહિનીકીને કમ્પ્લીટ કર્યું. સર, જો જલવાહિની પૂછે તો મેં કીધું જલવાહિનીકી કેવી? જો જલવાહિનીકી પણ કેવી હતી? મૃત. જલવાહિની પણ કેવી છે? મૃત છે. યાદ રાખજો. આગળ વધીએ. આવૃત બીજધારી વનસ્પતિની દેખીતી લાક્ષણિકતા છે. તમારી NCERT ની બહુ પ્રોપર લાઈનને મેં અહીંયા સમજાવી છે. યાદ રાખજો, આવૃત બીજધારીની દેખીતી લાક્ષણિકતા છે. જલવાહક કહેવાતા ઘણા બધા ઘટકો ભેગા મળીને શું બને? જલવાહિનીકી બને છે. કેવી રીતે? સમજી લો કે આ એક જલવાહક, એની સાથે ડબ્બા ઉપર ડબ્બો આ બીજી જલવાહક, એની સાથે ડબ્બા ઉપર ડબ્બો આ ત્રીજી જલવાહક, અને જલવાહક પેશી જે છે એક બીજા ઉપર થતી આ ગોઠવણીને કારણે એક પાઇપલાઇન જેવી રચના બને. અને પાઇપલાઇન એટલે બીજું કાંઈ નહીં પણ એને આપણે શું બોલીએ છીએ? જલવાહિની બોલીએ છીએ. અને એમની અંદર પણ મેં તમને કીધું એ પ્રમાણે શું હોય? લિગ્નિનના નિક્ષેપણ તો હોય છે. તેમ છતાં આની અંદર એક બહુ બ્યુટીફુલ રચના છે જેની આપણે વાત સમજવાની છે. જલવાહિની કેવી હોય? બહુકોષીય પરંતુ મૃત, પહોળી છિદ્રીય કોટર ધરાવતી લાંબી નળાકાર નલિકા છે. જો દેખાય આખી લાંબી નળાકાર નલિકા. અને એમાં એમણે શું કીધું કે એમની પાસે અંદરના ભાગમાં કોટર છે, જેમાંથી જ કોણ આવશે? પાણીનું વહન થશે. પરંતુ એ કોટરમાં ઘણી બધી જગ્યાએ નાના 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 ઘણા બધા કોષોમાં છિદ્રો છે. છિદ્રો એટલે કે એકચ્યુઅલીમાં જગ્યાઓ છે. એવરીવન યસ નો મે બી? મારી વાત ક્લિયર થાય છે? હા કે ના? અને જે આ છિદ્ર છે એ દિવાલના સ્પષ્ટીકરણ સાથે કીધું છે કે કેવા છે? દિવાલ છિદ્રિષ્ટ છે. ક્લિયર? છેડા સાંકડા, સુંડાકાર અને ફરશી આકારના હોય છે. આખી વાત ક્લિયર થઈ જાય છે? હા કે ના? અને હવે મારે તમને આ શબ્દ સમજાવવાનો છે, જેની દિવાલો છિદ્રિષ્ટ છે અથવા તો પહોળી છિદ્રીય કોટરો ધરાવે છે, એ છિદ્રને આપણે જલછિદ્ર કહીએ છીએ. આ વાત બે જગ્યા પર ભણવામાં આવે. પહેલી ચેપ્ટર નંબર 6 અને બીજી ચેપ્ટર નંબર 11. બંને જગ્યા પર જ્યારે 11મું ચેપ્ટર આપણે લેશું એની દિવાલ કોષ, વનસ્પતિના કોષની અંદર જલવાહિનીની દિવાલની જ્યારે વાત કરીએ તો જ્યાં મૂળના ભાગેથી જલવાહિનીની શરૂઆત થાય છે એ દિવાલનો ભાગ સૌથી વધારે છિદ્રિષ્ટ હોય.
અને ત્યાં 8 અલગ અલગ પ્રકારના પ્રોટીનના ઘટકો ભેગા થઈને એક્વાપોર એટલે કે જલછિદ્રનું નિર્માણ કરતા હોય. તો આવા ઘણા બધા છિદ્ર તમને અહીંયા દેખાય છે અને આ બધા છિદ્રને આપણે શું કહીએ છીએ? એક્વા એટલે પાણી, એક્વાપોર એટલા માટે એને બોલાય છે જલછિદ્ર. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? એક અથવા ઘણા બધા અથવા તો એક જ જલવાહકની અંદર, જલવાહિનીની અંદર ઘણા બધા અસંખ્ય જલછિદ્રો જોવા મળે છે. જલવાહિનીની દિવાલ પોતે કેવી હોય છે? છિદ્રિત, જેથી જલવાહિનીના અન્ય ઘટકો સાથેના જોડાણ કેવા થાય? મજબૂત થાય છે. મારી વાત ક્લિયર થાય છે? લિગ્નિનનું સ્થૂલન અને નિક્ષેપણ પણ આપણને જલવાહિનીમાં જોવા મળે છે. ક્લિયર? હવે આપણે ત્રીજો ઘટક લઈએ છીએ જેનું નામ છે જલવાહક તંતુ અને એ પણ કેવા છે? મૃત છે. જુઓ, આપણે આની પહેલા કોને ભણ્યા? જલવાહિની. એની પહેલા કોને ભણ્યા? જલવાહિની. એટલે આની પહેલા કોને ભણ્યા? તો કે જલવાહિનીકી. અને હવે આના પછી કોને ભણ્યા? તો કે જલવાહિનીકી સૌથી પહેલું, પછી કોને ભણ્યા? નંબર 2 અને હવે કોને ભણીએ છીએ? નંબર 3 જલવાહક તંતુ. એ પણ કેવા છે? મૃત ઘટક છે. યાદ રાખો, જલવાહિની અને જલવાહિનીકી આ બંનેને યાંત્રિક રીતે મજબૂતાઈ આપે છે ને એટલે મેં કોમન શબ્દ લખ્યો તો તમને જો યાદ હોય તો જલવાહિની યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે. હાલો, ક્લિયર? સમજાય છે અહીંયા સુધી? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે. જલવાહક તંતુ ક્યારે જોવા મળે? તો તમે એમ કહી શકો ઉત્પત્તિની દ્રષ્ટિએ દ્વિતીય, કેમ કે ક્યારે જોવા મળે છે? દ્વિતીયક જલવાહિનીમાં જોવા મળે છે. કેવા હોય? પડદાયુક્ત અને પડદાવિહીન. હવે હકીકતમાં પડદાયુક્ત પડદાવિહીન એટલે શું? હું તમને સમજાવું. ધારો કે આ જલવાહક છે અને આ જલવાહિની જે છે એ આ રીતે ગોઠવાયેલી છે, તો એની સાથે સાથે ગોઠવાયેલા કોષો પણ આ પણ કેવા છે? મૃત છે, જે માત્ર જલવાહક પેશીને શું કરે છે? યાંત્રિક આધાર પૂરો પાડે છે. માત્ર જલવાહકને શું કરે છે? યાંત્રિક આધાર પૂરો પાડતી રચના છે. ક્લિયર થાય? જલવાહક તંતુ. અને એને આપણે પડદાયુક્ત પણ કહી શકીએ અને પડદાવિહીન પણ કહી શકીએ, કેમ કે પોતે મૃત છે એટલે અહીંયા કોઈ બહુકોષ કેન્દ્રીય અવસ્થાવાળી વાત સમજાવવાની નથી. તો આ જલવાહક તંતુ જે છે એકચ્યુઅલીમાં દ્રઢોતકીય હોય છે કે જે માત્ર જલવાહિનીને શું કરે છે? એક સપોર્ટિવ નેચર તરીકે વર્તે છે. રાઈટ? ત્રિપરિમાણમાં જુઓ તો એ આખા કોષોની ઇર્દ ગિર્દમાં ગોઠવાય. જલવાહકને એકદમ મજબૂતાઈ આપવાનું કામ જલવાહક તંતુ કરે છે. અને સૌથી છેલ્લે એટલે 4 નંબર પર આપણે કોને ભણીશું? તો કે જલવાહક મૃદુતક. આ માત્ર એક જ એવા કોષો છે જે કેવા છે બચ્ચા લોકો? જીવંત છે. આખી જલવાહિની કેવી? મૃત. માત્ર જલવાહક મૃદુતક કેવા? તો તમારે યાદ રાખવાનું છે જીવંત છે. ક્લિયર? જીવંત છે. કોષ દિવાલ એની પતલી છે, સેલ્યુલોઝની બનેલી છે, દ્રવ્યનો સંચય કરે છે. કેના સ્વરૂપે? કાર્બોદિત, ચરબી અને ટેનિન જેવા દ્રવ્યોનો પોતાનામાં સંગ્રહ કરે છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? આ કેના? પાણીનું અર્યવહન. હવે આ પોઈન્ટને બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવાનો છે. હું અહીંયા સ્ટાર કરી દઉં, તમારે યાદ રાખવાનું છે. વનસ્પતિની અંદર જ્યારે પ્રકાંડમાંથી જલવાહક પેશી જતી હોય એટલે અહીંયા સમજી લો જલવાહક પેશી જાય તો એ જલવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોને પણ શું મળવું જોઈએ? પાણી. એટલા માટે લખ્યું છે અર્યવહન. મજ્જાંશુના આ મૃદુતક કોષોને આભારી છે. એટલે આ પોઈન્ટ તમારા માટે કેવો થઈ જાય છે? ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ચાલો, મારી વાત આખી ક્લિયર થઈ ગઈ. પાણીનું અર્યવહન આ જલવાહક મૃદુતક કોષોને આભારી છે. આ પોઈન્ટ ભૂલાવવો જોઈએ નહીં. તમારી ચોપડીમાં લખો છે, અંડરલાઈન કરી દેજો. ચાલો, અન્નવાહક પેશીની વાત કરીએ તો અન્નવાહક પેશી ઉદ્ભવને આધારે જે સૌથી પહેલા આદિ એધામાંથી ઉદ્ભવ થાય એને પ્રાથમિક અન્નવાહક કહેવામાં આવે છે. અન્નવાહક પેશીને મૂળભૂત રીતે 4 ભાગમાં વહેંચી દીધી છે. કઈ કઈ? ચાલની નલિકા, સાથી કોષો, બોલો પછી તો તમારે યાદ રાખવાનું છે અન્નવાહક તંતુ અથવા તો અન્નવાહક કાષ્ઠતંતુ અને અન્નવાહક મૃદુતક. હવે અહીંયા મારી વાત ખૂબ ધ્યાનથી સમજો. અન્નવાહક પેશી કેવી? તો તમારે જવાબ દેવાનો છે કે એ જીવંત હોય. કેવી હોય? જીવંત હોય. હું અહીંયા લખી દઉં, અન્નવાહક પેશી કેવી? જીવંત. રાઈટ? જલવાહકમાં શું હતું? તો કે જલવાહક, આખી જલવાહક પેશી કેવી કહેતા આપણે? તો કે જલવાહક પેશીને આપણે મૃત કીધેલી છે. એમાં માત્ર એક જ ઘટક એવો હતો જે જીવંત હતો. કોણ? જલવાહક મૃદુતક. ક્લિયર છે? હવે અન્નવાહકની અંદર શું છે? 4 ઘટકો પૈકી માત્ર એક જ ઘટક મૃત છે. બાકીના 3 ઘટકો કેવા છે બચ્ચા લોકો? તો કે બાકીના 3 ઘટકો જીવંત છે. એટલે હું અહીંયા લખી દઉં, ચાલની નલિકા કેવી? તો કે જીવંત. સાથી કોષો કેવા? તો કે જીવંત. અને અન્નવાહક મૃદુતક કેવી? તો કે જીવંત. હજી એક ડિટેલની વાત સમજાવું છું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ મનુષ્યની અંદર રક્તકણ એ કોષ કેન્દ્ર વિહીન રચના છે, એટલે રક્તકણમાં કોષ કેન્દ્ર નથી, તેમ છતાં એ જૈવ રાસાયણિક ક્રિયા કરે છે. એટલે એને આપણે જીવંત કહીએ છીએ. એવી જ રીતે ચાલની નલિકા પણ
કોષ કેન્દ્ર વિહીન છે અને કોષ કેન્દ્ર વિહીન હોવા છતાં પણ બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયા કરે ને એટલા માટે એ જીવંત છે. પોઈન્ટ શુડ બી નોટેડ, યાદ રાખવાનો છે તમારે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધીની વાત? હવે મારે તમને અન્નવાહિકા વિશેની વાત કરવી છે, એટલે તો અન્નવાહિની વિશેની વાત કરવી છે, પણ એને હું સ્કીપ કરતા પહેલા તમને સમજાવી દઉં. પ્રાથમિક અન્નવાહક આદિ એદામાંથી ઉત્પન્ન થાય. અન્નવાહક પેશી 4 ઘટકમાં હોય, એમાં અન્નવાહક તંતુ એકમાત્ર મૃત હોય. હવે તમે અહીંયા જો દ્વિતીયક અન્નવાહક, હું તમને પેન બદલાવું એટલે તમને ખ્યાલ આવે કોની વાત કરી છે. દ્વિતીયક અન્નવાહક. આ દ્વિતીયક અન્નવાહક દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પુલીય એધામાંથી, પોઈન્ટ શુડ બી નોટેડ, પુલીય એધામાંથી ઉત્પન્ન થાય. આ ક્યાંથી ઉત્પન્ન થાય? આદિ એધામાંથી. આ ક્યાંથી? પુલીય એધા. પુલીય એધા શું છે? દ્વિતીય વૃદ્ધિ ભણીએ ત્યારે તમને ક્લિયર થશે. આગળ ભણીએ છીએ આપણે, આગળ એની વાત કરવી છે તો મારે અહીંયા પહેલો પોઈન્ટ મેં લખ્યો છે ચાલની કોષો. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. અનાવૃત બીજધારી વનસ્પતિમાં ચાલની કોષો છે એને આલ્બ્યુમિન કોષો અને ત્રિઅંગીની અંદર ચાલની નલિકા બોલવામાં આવે છે. ફરીથી કહું છું, રાઈટ. અનાવૃત બીજધારી વનસ્પતિમાં ચાલની કોષો જે છે એને આલ્બ્યુમિન કોષો કહેવામાં આવે, ત્રિઅંગીની અંદર ચાલની નલિકા. હવે એમાં કોનો અભાવ છે? સાથી કોષોનો અભાવ છે. એટલે સાથી કોષોની જગ્યાએ ત્યાં કોણ આવેલા છે? ચાલની કોષો આવેલા. ચાલની નલિકાની જગ્યાએ હું ચાલની કોષો લખું તો કશો જ વાંધો નથી. એનો મતલબ એવો થયો અનાવૃતમાં અને અહીંયા ત્રિઅંગીમાં સાથી કોષોની જગ્યા પર કયો શબ્દ તમારે યાદ રાખવાનો છે? ચાલની કોષો. ફરીથી ક્યાંક લખી નાખજો તમે. અનાવૃત બીજધારીમાં ચાલની કોષો હોય, કોની જગ્યા પર? સાથી કોષો, અથવા એનું બીજું નામ છે આલ્બ્યુમિન કોષો. એનો મતલબ સાથી કોષો તમને ત્યાં દેખાતા નથી. ચાલો, આખી વાત મારી અહીંયા સુધી ક્લિયર થઈ ગઈ, તમને સમજાય છે? બીજું, ચાલની કોષો શું દેખાડે? જીવંત અને પાતળી દિવાલ ધરાવે છે. ચાલો, હવે આપણે નવો ટોપિક સમજવા જઈએ છીએ. ચાલો એને સમજી લઈએ. હવે આ પ્લેજ મેં જાણી જોઈને બ્લેન્ક રાખ્યું છે. શું કામ? આપણે અહીંયા આખી અનુવાહક પેશીની ડિઝાઇન સમજવાની છે. તો તમે બધા તૈયાર મારી સાથે? ચાલો, હું તમને સૌથી પહેલા જે સમજાવવા જઈ રહ્યો છું એને આપણે લઈએ. એટલે મારે તમને સૌથી પહેલા ઉદાહરણ તરીકે આ ચાલની કોષ સમજાવવો છે. તો સૌથી પહેલા હું આ એક લાંબી પાઇપલાઇન દોરી દીધી. હાલો, દોરી દીધી. હવે સાથી કોષ કેવા હોય? તો કે સાથી કોષ આ રીતના રચનાવાળા હોય. ક્લિયર? સમજાય છે? હવે આ સાથી કોષ એ ચાલની નલિકાની બાજુમાં બેઠેલા હોય. એટલે હું હવે અહીંયા સાથી કોષ દોરું છું. જુઓ મિત્રો, ચાલો મારી આખી વાત ક્લિયર થઈ જાય છે. તો આને હું શું કહું? સાથી કોષ. સાથી કોષ કેવો હોય? તો કે જીવંત હોય. અને જીવંત હોય એટલે એમાં કોણ હોય? તો કે કોષ કેન્દ્ર હોય. તો આની અંદર હું કોષ કેન્દ્ર પણ દેખાડી દઉં મસ્ત મજાનું. ચાલો, તો આ કોણ થઈ ગયું? કોષ કેન્દ્ર. એનો મતલબ આમાં કોણ હશે? જીવરસ હશે. એવી જ રીતે હું અહીંયા પણ કોણ દેખાડી દઉં? કોષ કેન્દ્ર. એવી જ રીતે આને પણ શું દેખાડી દઉં? તો કે ભાઈ કોષ કેન્દ્ર. તો આને કહી દીધું સાથી કોષ. આને હું કહી દઉં કોષ કેન્દ્ર. આને હું શું કહું? તો આને હું કહીશ ચાલની નલિકા. શું કહીશ મિત્રો? તો કે ચાલની નલિકા. એનો મતલબ આ પણ શું થઈ ગયું? ચાલની નલિકા. એવી રીતે આ પણ શું થઈ ગયું? ચાલની નલિકા. ચાલની નલિકાનો જે આ ભાગ મેં દોર્યો છે એને આપણે કહીએ છીએ ચાલની પટ્ટિકા. હું હવે કયો કલર લઉં? ચાલો યલો લઉં એટલે તમને ખ્યાલ આવે. આને શું કહેવામાં આવે? તો આને કહેવામાં આવે છે ચાલની પટ્ટિકા. શું કહેવાય છે મિત્રો? ખૂબ ધ્યાનથી સમજવાનું છે. એકવાર સમજી ગયા તો તમારે 2 થી 3 જગ્યા પર આ પોઈન્ટને ભણવાનો આવશે. તો આને હું કહી દઉં છું ચાલની પટ્ટિકા. અને આ ચાલની પટ્ટિકા જે છે એમાં એક ચોક્કસ પ્રકારના છિદ્રો હોય છે, પોર્સ હોય છે, જેને બોલવામાં આવે છે ચાલની છિદ્ર. શું કહેવાય છે મિત્રો? તો આ જે પોર્સ છે એટલે કે જે છિદ્ર છે એના માટે કયો શબ્દ વપરાય છે? ચાલની છિદ્ર. કયો શબ્દ વપરાય?
તો આને આપણે લખી દઈએ, અહીંયાથી આપણે પહેલા આને એરો મારીએ અને એને લખી દઈએ ચાલની છિદ્ર. ચાલની છિદ્ર. ચાલો, આખો પોઈન્ટ ક્લિયર થઈ જાય છે. બીજી વસ્તુ, આની અંદર કોઈ પણ પ્રકારનું ચાલની નલિકામાં કોણ નથી, તો તમારે યાદ રાખવાનું કોષ કેન્દ્ર નથી. તો એની અંદર હકીકતમાં શું હોય, તો તમારે યાદ રાખવાનું એની અંદર હકીકતમાં ખોરાક હોય. શું હોય? ખોરાક હોય. ખાસ કરીને કયા સ્વરૂપમાં ખોરાક હોય? મેં કીધું હતું કે આ કોણ છે, તો કે આખી અન્નવાહકની રચના છે. કોણ છે? તો કે અન્નવાહકની રચના છે. અને મેં તમને પહેલા જ સમજાવ્યું છે, વનસ્પતિની અંદર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, હું સ્ટાર માર્ક કરીને લખું છું, વનસ્પતિની અંદર ખોરાક જે છે, ખોરાક એનું પર્ણમાં નિર્માણ કયા સ્વરૂપે થાય, તો કે નિર્માણ થાય ગ્લુકોઝ સ્વરૂપે. રાઈટ. બીજો શબ્દ વહન, અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન કયા સ્વરૂપે થાય, તો કે સુક્રોઝ સ્વરૂપે. અને ત્રીજું સંચય, વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય, તો કે સ્ટાર્ચ સ્વરૂપે. તો આ પોઈન્ટ તમે સાઈડમાં ક્યાંક નોટ ડાઉન કરી દો એટલે તમને યાદ રહે, સ્ટાર્ચ, સુક્રોઝ અને ગ્લુકોઝ. એનો મતલબ આની અંદર કોનું વહન થતું હશે, બોલો તો કે આમની અંદર હકીકતમાં ખોરાકનું વહન થાય. અને એમાં પણ કોના ઘટક સ્વરૂપે થાય, તો તમારે આમાંથી 3માંથી સિલેક્ટ કરવાનું છે. એટલે કોને યાદ રાખશું? સુક્રોઝનું વહન થાય. રાઈટ. અન્નવાહક પેશી ક્યાંથી ક્યાં લઈ જાય, તો મેં તમને સમજાવ્યું છે, મૂળથી વનસ્પતિના અન્ય ભાગો તરફ અને વનસ્પતિના અન્ય ભાગોથી મૂળ તરફ. ચાલો, આખો પોઈન્ટ મારો ક્લિયર થઈ જાય છે. કોણ કોષ કેન્દ્ર યુક્ત હોય છે, કોણ એને સપોર્ટ કરે છે, અને આની સાથે ચાલની તંતુઓ, એટલે તંતુઓ પણ અહીંયા ગોઠવાયેલા હોય જે એને શું કરે છે? યાંત્રિક બળ આપે છે. ચાલો, તંતુઓને આપણે અલગથી ડાર્કમાં દોરી દઈએ. તો અહીંયા આ તંતુઓનો સપોર્ટ હોય જે એની અંદર નથી દેખાતા ને, થોડુંક લાઇટ કલર જ લઈ લઈએ આપણે. રાઈટ. સો આ એના તંતુ ઘટકો છે જે એને યાંત્રિક બળ અને શું આપતા હોય છે? સપોર્ટ આપતા હોય છે. ચાલો, ક્લિયર. અને એની સાથે કોણ જોડાયેલા હોય? અન્નવાહક મૃદુતકના પણ ઘટકો હોય. ચાલો, તો આખું કોને મેં સમજાવ્યું? અન્નવાહકની રચના અથવા તો અન્નવાહક પેશીની રચના જોઈ. ચાલો, ક્લિયર છે. હવે અહીંયા તમને અન્નવાહક મૃદુતકની વાત સમજાવી છે. આ પોઈન્ટને હવે હું રબ કરી દઉં. હવે જુઓ, અન્નવાહક મૃદુતક શું છે, તો કે સાથી કોષ. કયા હતા? સાથી કોષો એ એક પ્રકારના અન્નવાહક મૃદુતકના કોષો છે જે વિશિષ્ટીકરણ પામેલા છે. મેં તમને હમણાં દોર્યા હતા ને, તો કે આ કોણ હતું? અન્નવાહક પેશી. આ કોણ હતું? ચાલની પટ્ટિકા. એમાં કોણ? ચાલની છિદ્ર. અને અહીંયા કોણ હતા? સાથી કોષો. તો આ સાથી કોષ જે છે એ સાથી કોષો એકચ્યુઅલીમાં શું છે? વિશિષ્ટીકરણ પામેલા મૃદુતક કોષો છે, જીવંત છે, ખોરાકનો સંચય પણ કરે છે. ક્લિયર. ચાલની નલિકા અને સાથી કોષો તેમની સામાન્ય આયામ દિવાલ, આ દિવાલની વાત કરે છે, એમની સામાન્ય આયામ દિવાલ, એટલે જો હું લીટી કરું છું, આયામ દિવાલ વચ્ચે રહેલા ગર્ભ ક્ષેત્રો દ્વારા એકબીજા સાથે શું થયેલા છે? જોડાયેલા છે. ક્લિયર થઈ ગયું તમને અહીંયા સુધી? આગળનો પોઈન્ટ જોઈએ. અન્નવાહક મૃદુતક લાંબા સાંકડા કોષો છે જે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર, જે ઘટ્ટ કોષરસ અને કોને દેખાડે છે? કોષ કેન્દ્ર ધરાવે છે. ક્લિયર. ઉદાહરણ તરીકે રાળ, ક્ષીર, શ્લેષ્મ જેવા દ્રવ્યોનો પણ અન્નવાહક મૃદુતકમાં, એટલે કે ઘણીવાર સાથી કોષમાં શું થાય છે? સંગ્રહ થાય છે. ક્લિયર અહીંયા સુધીની વાત? અન્નવાહક મૃદુતક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે. આ પોઈન્ટ કે ભાઈ એક દળી વનસ્પતિમાં કેવું હોય? ગેરહાજર હોય છે. અને છેલ્લે અન્નવાહક તંતુ. હવે આ અન્નવાહક તંતુ છે ને, એનું ચોપડીમાં એક ખૂબ ઇમ્પોર્ટન્ટ નામ આપ્યું છે જેને આપણે બોલીએ છીએ રસવાહિની તંતુ. ક્લિયર. જો પ્રાથમિક અન્નવાહકમાં કેવા કહી દીધા? ગેરહાજર. પરંતુ ઉદ્ભવની દ્રષ્ટિએ કેવા છે? દ્વિતીયકમાં હાજર છે. રાઈટ. લાંબા, સાકીત અને સોય જેવા હોય છે. ઓકે. અને આના સિવાય કે ભાઈ દ્રઢોતક પેશીના બનેલા હોય, કેમ કે અહીંયા મેં ઓલરેડી શબ્દ કયો આપી દીધો છે? તંતુ. અને એની કોષ દિવાલ કેવી છે? લિગ્નિન. પોતે મૃત છે, દ્રઢોતક પેશીના છે, લિગ્નિન દ્રવ્યનું સ્થૂલન છે, એટલે એની કોષ દિવાલ કેવી છે? જાડી છે. અને પુખ્ત અવસ્થાએ જીવરસ ગુમાવીને કેવા થઈ જાય છે? મૃત થઈ જાય. ને વ્યવસાયિક રીતે આ તંતુઓ, અન્નવાહકના તંતુઓ વ્યવસાયિક રીતે ઉપયોગી છે.
શણ, અળસી અને ભાંગમાંથી પણ આપણને અન્નવાહક તંતુ જે છે એનો ઉપયોગ થાય અને વ્યવસાયિક રીતે આપણે એનો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા મેં તમને જટિલ પેશીની આખી વાત સમજાવી. ક્લિયર? જટિલ પેશીમાં જલવાહક, અન્નવાહક, એના બંધારણ, એના સ્વરૂપ, કોણ જીવંત અને કોણ મૃત. ક્લિયર? તો આવી જ રીતે આપણે હવે નવો ટોપિક લઈએ. ચેપ્ટર નંબર 6 ની અંદર જલવાહક પેશી, અન્નવાહક પેશી, જટિલ સ્થાયી પેશીના સ્વરૂપમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે મારે તમને નવી નાનકડી ટચુકડી વાત કરવાની છે વિશિષ્ટ પેશીની. એના ઉપર આપણે જઈશું.